टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। મળી રહ્યા છે કે જ્યાં ખ્યાતિ ગ્રુપના જે ફાઉન્ડર છે એની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડર કાર્તિક પટેલ પર તવાઈ બોલાવવામાં આવી। કાર્તિક પટેલના ઘરે પહોંચી છે ક્રાઇમ બ્રાન્ચની ટીમ। કાર્તિક પટેલના ઘરે ક્રાઇમ બ્રાન્ચનું સર્ચ ઓપરેશન ચાલુ છે। કાર્તિક પટેલના ઘરમાં હાલ કોઈ હાજર નથી। કાર્તિક પટેલના ઘરે સર્ચ ઓપરેશનમાં દારૂની બોટલ પણ મળી આવી છે। મોંઘી દારૂની બોટલ મળી આવી છે। કાર્તિક પટેલના ઘરમાંથી જુગારની સામગ્રી પણ મળી આવી છે। કાર્તિક પટેલના ઘરે મોંઘા ભાવની વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે। તો ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડર કાર્તિક પટેલ એની ઉપર તવાઈ બોલાવવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચની ટીમ આ કેસમાં સતત તપાસ કરી રહી છે અને એવામાં કાર્તિક પટેલના ઘરે સર્ચ ઓપરેશન ચાલુ છે। એના ઘરે હાલ કોઈ નથી અને આ જે સર્ચ ઓપરેશન છે એમાં દારૂની બોટલો મળી છે, પછી જુગારની સામગ્રી પણ મળી આવી છે। તો આપણી સાથે આઉટપુટ એડિટર જીગર પણ આ મુદ્દે ચર્ચા કરવા જોડાયા છે। જીગર, કાર્તિક પટેલના ત્યાં હવે તવાઈ બોલાવવામાં આવી છે, સર્ચ ઓપરેશન ચાલુ છે। ખ્યાતિનો જે કાંડ છે એમાં સતત ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે અને તમે જો આમના ઘરેથી હવે દારૂની બોટલો પણ મળી રહી છે। તમે આખા ઘટનાક્રમને હિમ જુઓ તો છેલ્લા 2-3 દિવસથી જે અપડેટ મળી રહ્યું છે તે પ્રમાણે આમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે અને એમાં હવે જે ખ્યાતિના જે માલિક છે એના ઘરેથી વિદેશી બ્રાન્ડ એટલે કે આ સ્કોટલેન્ડની બ્રાન્ડની જે સ્કોટલેન્ડની આ દારૂની બોટલો છે અને એ હજારોમાં છે અને બીજું કે તેની કિંમત હજારોમાં છે અને આવી ફક્ત 2-3 બોટલો મળી છે। આ ઉપરાંત અન્ય જેમ તપાસ હાથ ધરવામાં આવશે એટલે તેમના શોખ કયા પ્રકારના હતા, તેમને કેવા પ્રકારની આદતો હતી, તે જુગાર પણ રમતા હતા અને જુગારની જ્યારે વાત આવતી હોય ત્યારે સ્વાભાવિક છે કે તમને મદ એ સત્તાનો હતો, એ પાવર પૈસાનો હતો અને એના જ કારણે હવે એક બાદ એક જેટલી પણ તપાસ અત્યારે થઈ રહી છે તેમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે। બીજું કે જે ક્રાઇમ બ્રાન્ચની ટીમો અલગ અલગ જે બનાવી અને તપાસ જે કરતી હતી એની અંદરથી પણ કેટલાક ચોંકાવનારા પુરાવા, દસ્તાવેજો, પેનડ્રાઈવ મળી છે ડૉક્ટર્સના ઘરેથી અને એની વચ્ચે આ જે આપણે માલિકની વાત કરી રહ્યા છે એ માલિકના ઘરેથી અને આ જ જે દારૂની બોટલો મળી છે જે વિદેશી બ્રાન્ડ કે જેની બજારમાં કિંમત હજારોમાં છે, એ વિદેશી દારૂવાળી બ્રાન્ડ અને એ દારૂના શોખીન આ જે વ્યક્તિ છે એ હતા। બીજું કે આ સાથે એ પણ અહીં માહિતી મેળવવી જરૂરી છે કારણ કે જેમ હજી તપાસ થશે અને જુગાર જે શોખ હતો પોકર અને એ પોકરના શોખીન, દારૂના શોખીન હિમ અને સાથે જે તબીબોની આપણે વાત કરતા હતા એની પણ સંડોવણી જેમ સામે આવી રહી છે તેમ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે અને આ એક મોટું આખા કેસમાં અપડેટ કારણ કે હજુ તો તેની સંડોવણી, તેના કોની સાથે તાર જોડાયેલા છે, બીજું કે હોસ્પિટલમાં તેમનું કયા પ્રકારનું આખું જે કનેક્શન હતું એ દિશામાં પણ અત્યારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે। એટલે કે જેમ તપાસ થશે તેના મૂળ સુધી પહોંચીને એની વિગતો સામે આવશે પણ દારૂ, જુગાર અને સાથે પૈસાનો આ પાવર કઈ હદે હતો એ એના પરથી આપણે આ સમજી શકાય એવું છે। બિલકુલ જીગર, મિહિર સોની પણ ફોનલાઈન ઉપર જોડાયા છે। મિહિર, એક બાજુ આ જે ડાયરેક્ટર છે, જે ફાઉન્ડર એક બાજુ અય્યાશી અને બીજી બાજુ લોકોના જીવ સાથે ચેડા કરતા હતા અને એમના ઘરેથી હવે મોંઘી દારૂની બોટલો મળી રહી છે, જુગારની સામગ્રી મળી રહી છે, શું વિગતો છે? તો ખ્યાતિ ગ્રુપના ફાઉન્ડર કાર્તિક પટેલ પર તવાઈ બોલાવવામાં આવી છે અને તપાસમાં જે વિગતો સામે આવી છે એના ઉપરથી એ સ્પષ્ટ થાય છે કે જે આ ખ્યાતિ કાંડ, જે ખ્યાતિ હોસ્પિટલનો જે ફાઉન્ડર હતો એ સ્વભાવથી અય્યાશ હોવાનું અત્યારે લાગી રહ્યું છે કારણ કે ઘરમાંથી જુગારની સામગ્રી મળી છે, આ તમે જોઈ શકો છો। બીજી મોંઘી દારૂની બોટલો પણ મળી છે। આપણી સાથે વધુ વિગતો સાથે મિહિર સંવાદદાતા ફોનલાઈન ઉપર જોડાયા છે। મિહિર, એક બાજુ આ ફાઉન્ડર છે એના ત્યાંથી આ બધી વિવાદાસ્પદ વસ્તુઓ મળીને બીજી બાજુ એની હોસ્પિટલ લોકોના જીવ સાથે ચેડા કરતી હતી, શું વિગતો છે? ચોક્કસથી જે પ્રમાણે વાત કરવામાં આવે કે છેલ્લા 1 કલાકથી ઉપરનો સમય થઈ ગયો છે કે પોલીસની જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે અત્યારે હાલમાં જે ફાઉન્ડર કાર્તિક પટેલ છે તેમના ઘરે આવી પહોંચી છે અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે। ત્યારે જે પ્રમાણે અત્યારે હાલમાં દ્રશ્યોમાં પણ દેખાય છે કે મોંઘી જે દારૂની બોટલ છે અને જે પોકરનો જે સામાન હોય છે, જે જુગારનો જે સામાન હોય છે તે અત્યારે ઘરમાં મળી આવ્યો છે। ત્યારે વધારે હાલમાં જે વિગતો મળે વધારે અત્યારે જે પ્રમાણે સર્ચ ઓપરેશન અત્યારે પણ ચાલુ છે, અંદર આખી ટીમ અત્યારે છે, વાત કરીએ કે સર્ચ ઓપરેશન કરી રહી છે। જે પ્રમાણે સમગ્ર વિગત આગળથી મળતી આવતી હતી કે જે મકાનમાં પણ હાલમાં કોઈ પણ હાજર છે નહીં, માત્ર ને માત્ર તેમનો નોકર હાલમાં અહીંયા હાજર છે અને ક્યાંક ને ક્યાંક કેમેરામેન છે તે પોતાની નજરથી જે ખાલી જગ્યા હતી ત્યાંથી જોતા હતા। ત્યાં પણ વાત કરે કે જે સિક્યુરિટી ગાર્ડ છે તેમના દ્વારા
પેપર એટલે કે પેપરનું જે કટિંગ હોય તે મૂકી દેવામાં આવ્યું, એટલે અંદરની બાજુ કોઈ જોઈ ના શકે તેવી રીતનું અત્યારે ક્યાંક ને ક્યાંક વાત કરીએ કે તે પણ છુપાડવા માંગે છે. એટલે જે પ્રમાણેની આ ઘટના બની હતી, ક્રાઇમ બ્રાન્ચ છેલ્લા વાત કરીએ કે 3-4 દિવસથી આ સમગ્ર મામલે છે તે પૂરજોશમાં કામ કરી રહી છે. ક્યાંક ને ક્યાંક 2 દિવસ પહેલા પણ વાત કરીએ તો ખ્યાતિ હોસ્પિટલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાંથી પણ વાત કરીએ તો પેનડ્રાઈવ છે, જે ડેટા છે, CPU છે, કોમ્પ્યુટર છે, બધી જ વસ્તુ, જે વાત કરીએ ફાઇલો છે, બધી જ વસ્તુ ત્યાંથી એકઠા કરવામાં આવી હતી અને તેની પર તપાસ કરવામાં આવી હતી. ત્યારે હાલમાં વાત કરીએ કે તેમના ફાઉન્ડર જે કાર્તિક પટેલ છે ત્યાં તેમના ઘરે પહોંચ્યા છે અને હાલમાં અત્યાર પૂરતી કલાકનું જે સર્ચ ઓપરેશન થયું છે, કલાકથી વધારેના સમયનું જે સર્ચ ઓપરેશન હાલમાં થયું છે, ત્યાં અત્યાર સુધીમાં આ 2 વસ્તુ અત્યારે મળી આવી છે. હજી પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સર્ચ ઓપરેશન છે તે અહીંયા શરૂ છે અને આગળ વધારે જો કોઈ આવી વિગત મળે તો ચોક્કસથી આપણે દર્શકોને તે પણ બતાવીશું. જી બિલકુલ, આભાર મિહિર વિગતો આપવા માટે. તો હવે જે આ ફાઉન્ડર છે એની ઉપર પ્રોહિબિશનનો કેસ પણ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે. જે વિગતો મળી રહી છે એ પ્રમાણે કાર્તિક પટેલ ઉપર પ્રોહિબિશનનો કેસ પણ રજીસ્ટર કરી દેવામાં આવ્યો છે, કારણ કે એમના ઘરેથી પ્રોહિબિટેડ વસ્તુઓ મળી છે. દારૂની બોટલો હોય કે પછી જુગારની સામગ્રી હોય, આ તમામ પ્રોહિબિટેડ વસ્તુઓ એમના ઘરેથી મળી આવી છે.